હેલો, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ આકાશ. આજે હું તમને પૈસાની કિંમત વિશે વાર્તા કહીશ. એક ગામમાં એક વેપારી હતો. તેને એકને એક દીકરો હતો. તે ખૂબ જ ઉડાવ હતો. તમને પૈસાની કિંમત ન સમજાતી. પૈસા ખૂબ જ ઉડાવતો અને તેના માતા પિતાને ચિંતા થવા લાગી કે ખૂબ જ ઉડાવ થતો. એટલે તેના પપ્પાએ તેને કહ્યું કે તું હવે મને પૈસા કમાવીને આપ. દીકરો ખૂબ જ અકળાયો અને બીજા દિવસે કામની શોધમાં ગયો. તેને એક ગોદામમાંથી બીજા ગોદામમાં ગુણ નાખવાનું કામ મળ્યું. તે આખો દિવસ કમાઈને ગયો ને તેના પપ્પાને 1 રૂપિયો આપ્યો. ઘરની પાછળ વાળામાં એક કૂવો હતો. તેમાં તેના પપ્પાએ રૂપિયો નાખી દીધો. દીકરો કશું બોલ્યો નહીં. આવી જ રીતે ચાલી રહ્યું અને પપ્પા દીકરાને કશું કહે નહીં ને દીકરો પપ્પાને કશું કહે નહીં. એક દિવસ દીકરો અકળાયો ને કહ્યું કે પપ્પા, તમે મારી કાળી મજૂરીના પૈસા એમાં શું કામ નાખો છો? પપ્પાએ કહ્યું કે તું જ્યારે નાનકો હતો ત્યારે મારા પૈસા તું ઉડાવ થતો હતો ત્યારે મેં તો તને કહ્યું નહીં. આ વાર્તામાંથી એ શીખ મળે છે કે છતાં પોતે જ પૈસા વાપરો. થેન્ક યુ.